હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 5 એમાં કહે છે કે વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વિહાર સ્થાન એટલે શું? જ્યાં વિહરવા જઈએ, ફરવા જઈએ, ગાર્ડન હોય, વોક, આપણે અહીંયા તો બહુ બધા વિહાર સ્થાન છે ને. ઓકે, વર્તુળ થોડું આપણું ઈંડા જેવું થઈ ગયું. 5 મીટર દોરેલા 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ. કઈ કઈ? રેશમા, પછી સલમા એટલે એસ, ને મનદીપ એટલે 3 રમવા ગઈ. અને તમને નહીં આવડે તો તમે શું કહી શકશો? આજે રેશમા આવી, એવું નહીં લગતા. આપણે જોડી દઈએ રેશમા, મનદીપ ને બધાને. પછી એમ કીધું કે મનદીપ અને રેશમા વચ્ચે શું હશે? હવે એમ કહે કે રેશમા અને આની વચ્ચેનું અંતર છે ને 6 છે મીટર. આની નાની વચ્ચેનું અંતર પણ કેટલું છે? 6 મીટર છે. અહીંયા આપણે કેન્દ્ર ઓ લઈ લઈએ. ત્રિજ્યા છે તે કેટલી મીટર છે? ટેકનિકલી તમે જો તમારી પાસે જે આકૃતિ બની એ કાઇટ બની છે કે આ 5 5 ને આ 6 6 ને કાઇટ એટલે પતંગ આકારમાં શું થાય છે ખબર છે? આ કાટખૂણો બનાવે. શું બનાવે છે? કાટખૂણો એટલે 90 ડિગ્રી બનાવે. જો પતંગ આકાર એકબીજાને દુભાગે એવું નથી કીધું, ખાલી શું બનાવે છે? રાઈટ એંગલ બનાવે છે. સમજ પડે છે બધાને? ઓકે, તો આપણે આને જોડી દઈએ હવે. એટલે 90 ડિગ્રી થઈ ગયું. અહીંયા નામ આપી દઈએ કે. ઓકે, તો એમ કહી શકું કે ભાઈ ચતુષ્કોણ કયું છે આપણી પાસે? ઓ આર એસ એમ માં. ચતુષ્કોણ કોનામાં? ઓ આર એસ એમ માં શું કહી શકાય? ઓ એસ પરપેન્ડિક્યુલર શું થશે? આર એમ. માહિતી આપી દીધી. બીજું અહીંયા આપણી પાસે શું શું છે? આર એસ ઓ આર ઇઝ ઇક્વલ ટુ ઓ એમ બરાબર કેટલા છે? 5. બીજું ઓ એસ એમ બરાબર કેટલા છે? 6 મીટર. 6 મીટર બરાબર છે. હા, ધ્યાન રાખજો, તમારું પણ છે. આટલું થઈ ગયું. હવે મને એમ થયું કે આ જે કેન્દ્ર છે એમાંથી એક આપણે લંબ દોરીએ. કોનામાં? ત્રિકોણ ટ્રાયંગલ સામાં? ઓ આર એસ માં આપણે શું કર્યું? ઓ આર પરપેન્ડિક્યુલર શું લીધું? ઓ અહીંયા ઓ એલ નામ આપી દઈએ. ઓ એલ પરપેન્ડિક્યુલર શું લઈએ? આર એસ લઈએ. એના કારણે શું થાય છે? ધેરફોર ઓ આર એલ ઇક્વલ ટુ એલ એસ ઇઝ ઇક્વલ ટુ હાફ ઓફ, અને શાના આધારે લખ્યું ખબર છે ને તમે? 9.3 પ્રમેયમાં એવું આપણે શીખી ગયેલા. તો આર એલ હાફ આર એસ. આર એસ નું માપ કેટલું છે? એટલે આનું માપ પણ 3 આવે, આનું માપ પણ. એટલે આપણે જે આ ત્રિકોણ લીધું, કયું ત્રિકોણ લીધું? ઓ આર એસ, એમાં પરપેન્ડિક્યુલર આનું માપ 3 છે, આનું માપ કેટલું છે? આ 5 છે. અહીંયા નામ શું આપીએ આપણે? તો ત્રિકોણ કયું થશે? ત્રિકોણ ઓ આર એલ માં ઓ આર નો સ્ક્વેર બરાબર આર એલ નો સ્ક્વેર પ્લસ 5 નો વર્ગ 3 નો વર્ગ 25 9 પ્લસ ઓએલ સ્ક્વેર બરાબર 16. ઓએલ બરાબર 4 મીટર આવ્યું ને? આ કેટલા મીટર આવ્યું? આગળ પણ 4 મીટર આવી ગયેલું. બરાબર યાદ છે. અને આને પાયથાગોરસ ટ્રિપલેટ કહેવાય. યાદ છે? પાયથાગોરસ ત્રિપુટી એટલે 3 4 અને 5 આ 3 નંબરને પાયથાગોરસની ત્રિપુટી કહેવાય. કેમ? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ એટલે 2 ના વર્ગનો સરળ ત્રીજી સંખ્યા બરાબર થાય છે. એક હજુ વસ્તુ. હવે ત્રિકોણ ઓ આર એસ આ બરાબર યાદ રહેશે. એનું ક્ષેત્રફળ મારે શોધવું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા પ્રેમ રતન ધન પાયો. યાદ છે? આપણો પાયો એટલે બેઝ શું છે? આને આપણે શું કહીશું? 1/2
બેઝ ઇન્ટુ હાઈટ. તો 1/2 બેઝ એટલે કયા થશે? ગુણ્યા ઓએલ. આરએસ નું માપ કેટલું છે? આરએસ આખું કેટલું છે? જુઓ, આરએસ ઇક્વલ ટુ 6. ઓએલ કેટલા આવ્યા? 4. 6 ચોક કેટલા આવ્યા? હવે તમે એ આકૃતિની અંદર અહીંયા જોઈ શકો છો, આ પણ એક લંબ બને છે આરકે, હે ને? તો આ વેધ થશે અને આ શું થશે? પાયો. તો પાછું ત્રિકોણ ઓઆરએસ નું ક્ષેત્રફળ લઉં છું. મને એક પ્રશ્નનો જવાબ આપો. ત્રિકોણનું ક્ષેત્રફળ તમે 500 રીતે લો તો પણ જવાબ કેવો આવશે? સરખો આવશે. સો સેમ ટુ સેમ. પાયો ગુણ્યા 1/2. પાયો એટલે બેઝ ઇન્ટુ હાઈટ. ચાલો, હવે ક્ષેત્રફળ સેમ ટુ સેમ રહે તો ઓઆરએસ નું ક્ષેત્રફળ લખી શકું. અહીંયા 12 છે. બેઝ આપણો આ બેઝ કયો છે? ઓએસ. ઓએસ આ છે તો ઓએસ નું માપ કેટલું થશે? કેમ 5 થશે? કારણ કે તે વર્તુળની શું છે? ત્રિજ્યા છે. હવે મને અહીંયા શું મળશે? h હાઈટ મળશે 12 ગુણ્યા 2. પણ હાઈટ માટે ને આપણે વર્ડ જ લખીએ. આપણો કયો છે વર્ડ? આપણી અહીંયા સોરી બેઝ કયો છે? r લખી દઈએ. r કે હું ફરીથી એકવાર આ લખું છું. આ 12 1/2 બેઝ આપણો શું છે? OS અને આ શું છે? તો 12 ગુણ્યા ને સોરી 12 1/2 OS નું માપ. OS નું માપ 5 થશે કારણ કે એ વર્તુળની ત્રિજ્યા છે. RK નું માપ RK જ રહેવા દઈએ. આ ઉપર ઘણા 5 દુ 10 કરી નાખે, હે ને? પાયથાગોરસ ની આત્મા ઉપર બિચારી હેરાન થઈ તમારા લીધે. 12 દુ તો RK બરાબર શું આવશે? તમને તો બધું મોડે છે. હવે શું થશે? આ તો મને RK મળ્યું, પણ મારે તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો RM બરાબર શું થશે? RM બરાબર 2 ગુણ્યા RK. કેમ થશે? કારણ કે આ જે છે લંબ એ આના બે સરખા શું કરે છે? એટલે આ બી અને આ બી સરખું છે એટલે RK નું માપ પડે. એના ડબલ કરશું તો કોનું માપ પડશે? તો RM કેટલા છે? 4.8. તો 2 × 16 9.6 મીટર. અરે હા, મીટર. RM શું આવશે? કારણ કે એના વચ્ચેનું અંતર છે. ક્ષેત્રફળ તો મીટર સ્ક્વેર આવે. વેરી ગુડ. ઓકે, તો બધાને હવે ખબર પડી ગઈ. ચાલો, થેન્ક ગોડ. હવે તમે લખો, પછી બીજો ક્વેશ્ચન જોઈશું.